કચ્છમાં ઘાસની તંગી વચ્ચે સરપંચ સંગઠનની કલેક્ટરને રજૂઆત। કચ્છ જિલ્લા સરપંચ સંગઠને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જિલ્લામાં વરસાદ ખેંચાતા સર્જાયેલી અર્ધ અછત જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પશુઓ માટે તાત્કાલિક ઘાસ ફાળવવાની માંગ કરી છે। રજૂઆતમાં જણાવાયું છે કે ચરિયાણના અભાવને કારણે પશુઓ માટે ઘાસની ગંભીર અછત સર્જાઈ છે અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે। કચ્છ જેવા પશુપાલન પ્રધાન જિલ્લામાં પશુધનના હિતમાં પૂરતા પ્રમાણમાં ઘાસની ફાળવણી કરી તાત્કાલિક ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આજ રોજ કલેક્ટર કચેરી ભુજ ખાતે કચ્છ જિલ્લા સરપંચ સંગઠન દ્વારા અને તાલુકાના વિવિધ સરપંચ સંગઠનો દ્વારા જે હાલ વરસાદ ખેંચાઈ જતા જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, પશુઓ માટે ખૂબ વિકટ પરિસ્થિતિ નિર્માણ થયું છે। સીમાડામાં ક્યાં ઘાસ રહ્યું નથી, એટલે આજરોજ સરપંચશ્રી દ્વારા એ રજૂઆત કરવામાં આવી હતી કે પ્રશાસન દ્વારા ઘાસ કેન્દ્રોનો કાર્ય શરૂ કરવામાં આવે અને વન વિભાગ દ્વારા જે આરક્ષિત રહેલો ઘાસનો જથ્થો છે એને તાલુકા મથકો ઉપર ઘાસ કેન્દ્ર શરૂ કરી અને પશુઓ માટે વ્યવસ્થા કરવામાં આવે। કચ્છની અંદર ખૂબ મોટો વર્ગ જે પશુપાલન સાથે સંકળાયેલો છે અને હમણાં વરસાદ ખેંચાઈ જતા એ આખો વર્ગ ચિંતાના માહોલમાં છે, તો એમના માટે વહેલી તકે સરકારશ્રી દ્વારા વ્યવસ્થા કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી। કચ્છ જિલ્લાના તમામ 10 તાલુકામાં પશુપાલકોની મોટી સંખ્યા છે ને હમણાં પરિસ્થિતિ એવી છે કે વરસાદ ક્યાંય નોંધપાત્ર વરસાદ કોઈ તાલુકામાં થયો નથી, એટલે બધા તાલુકામાં આ જ સમસ્યા છે ને એના માટે અમે આજે રજૂઆત કરી હતી કલેક્ટર સાહેબશ્રીને। કચ્છ જિલ્લા સરપંચ સંગઠન દ્વારા આજે માનનીય કલેક્ટરશ્રીને એક આવેદનપત્રમાં આપવામાં આવ્યું હતું કે કચ્છ જિલ્લામાં જે ચોમાસું ખેંચાણું છે, તમે જાણતા હશો કે કચ્છ જિલ્લામાં ભારતમાં લગભગ 3જા નંબરનો જિલ્લો એવો છે કે જ્યાં વરસાદની ખાધ છે મોટી, અને કચ્છ જિલ્લો મુખ્યત્વે પશુપાલન વ્યવસાય ધરાવતો જિલ્લો છે અને ઘાસની તંગીના કારણે પશુઓ અને પશુપાલકો બહુ હેરાન થઈ રહ્યા છે। ત્યારે માનનીય કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરવામાં આવી હતી કે તાત્કાલિક ધોરણે ઘાસ ફાળવણી કરવામાં આવે કે વન વિભાગ તરફથી કે અન્ય કોઈ વ્યવસ્થા કરવામાં આવે તો આ મૂંગા પશુઓ અને પશુપાલકને સહારો મળી રહે। જોવા જઈએ તો સમગ્ર કચ્છનો છે અર્ધછત જેવી પરિસ્થિતિ છે, કારણ કે તમે જોશો કોઈ પણ તાલુકામાં વરસાદ વરસ્યો જ નથી આપણી આજુ, એટલે આ સમગ્ર કચ્છની જ રજૂઆત હતી અમારી।